રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ। ઉષા ગોહલ આપનું મારા ગાર્ડનમાં સ્વાગત કરું છું। મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે પાનફૂટી અને પથ્થર ચટ્ટા પણ કહેવામાં આવે છે। તો આ પથરી માટે ખૂબ ઉપયોગી છે। પાન ચત્તી એટલે કે જે પાનમાંથી જ આ બીજા પ્લાન્ટ નીકળે છે। આ તેનું પાન છે અને તેમાંથી જ આ આવી રીતે એના આપ જોઈ શકો છો નાના નાના પ્લાન્ટ નીકળે છે। તો અત્યારે તમે આ ખાશો તો તે સહેજ ખટાશ ઉપર લાગશે, ખટુમરા લાગશે, અને પછી સાંજે ખાશો તો તે મોળા લાગશે। તો આ પથરી માટે ખૂબ જ ઉપયોગી છે। આ પાન ખાવાથી રોજ પાન ખાવાથી પથરી પેશાબ વડે બહાર નીકળી જશે। તા તેના પાન છે અને એના આવી રીતે ફ્લાવર પણ તેમાં થાય છે। તા પાન ચત્તાનું અને પ્લાન છે અને પથરીનું પણ પ્લાન કહેવામાં આવે છે। તો આ તમે જેને પણ પથરી હોય તો તે રોજ સવારે આવી રીતે પાન લઈ અને પાન જેમ ચાવવાનું અને તેનો રસ ચૂસી જવાનો, તેથી પથરી મટી જશે। આ મારો વિડીયો તમને કેવો લાગ્યો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। રાધે રાધે।